નમસ્કાર. આજે તારીખ 29/12/2020ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી મનીષ પ્રભુલાલ જોશીની વાડીએ ગોઠવ્યો છે. આજના રૂટીન ક્લાસમાં ધોરણ 5ના બાળકો આપણી સાથે જોડાશે. ધોરણ 5ની એકમ કસોટી જે 30 અને 31 તારીખે છે એનું પુનરાવર્તન આપણે લઈશું. ગુજરાતીમાં 9મો પાઠ અને ગણિતમાં પણ 9મો એકમનું આપણે પુનરાવર્તન કરીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ગુજરાતીનો 9મો એકમ કદર એનિમેશન દ્વારા સમજીએ છીએ. બરાબર, આપણે જોઈ લીધું છે પણ ફરી પાછો તાજું કરી લઈએ અને એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ એટલે એકમ કસોટીમાં તમને વાંધો આવે નહીં. દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. કર્ણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલ દોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી, વાલો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંદાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાસણી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવું વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાનસોરીને દોડીએ ચડાવતા. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાગ્યે થઈ જશે એવી તરબત હૈયામાં છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોવી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો તો બોલો. ભાઈ,
તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. मने तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजिर करो. अरे बाप, કામ ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તીડાવે એ માન્યામાં જ નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે, ચલો. હાલો બાપ, કાંઈ રાજના તીડાને પાછું થોડું ઠેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા. એમ બોલતા સુબાએ બાત ભરી લીધી. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાબડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. કેસરિયા મને ઓળખ્યો? સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કશોય બોલ્યો નહીં. સુબાએ મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવ એટલે હાવ. અરે, હું તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ કહે. માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા, તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાળા કેસરિયાને યાવતચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ, તારીખ ને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જોઈ લઈએ. હા, આવડે છે તો તાજું કરી લે. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. કુંજાર. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. વાંસળી. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. વાટ ખર્ચી. પૂરના પાણીની ઝડપે દોડનાર. પાણી પંથા. ઘોડાને બાંધવાની જગ્યા અથવા ઘોડા. પછી ગાયોનું મોટું ટોળું. દાણ. અને પશુને ખાવાનું અનાજ. જોગાણ. જો આ પૂછાય પણ હો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એવું પૂછાય. ઉડીને આંખે વળગવું. સાથે તરત ધ્યાન પર આવવું. ઈટ માંડવી. કરી જોઈ રહેવું. મન ઠરવું. સંતોષ થવો અથવા ગમી જવું. રામ રામ કરવા.
ગાય લેવી, કાન સોરીને જાડે ચડાવવું, તો સતર્ક થઈ જવું, ઘોડાને ઘેર હોવું, ખૂબ દૂર હોવું, મન ઉઠી જવું, અભાવ આવવો અથવા રસ ન રહેવો, નજર દ્રોબવી, નજરથી નજર મેળવવી, મિજાજ તરડાવવો, તો અભિમાન થવું, આટી આંખે જોઈ રહેવું, અચંબા કે વિસ્મય સાથે જોવું, આંખ કરડી થવી, ગુસ્સાથી આંખ લાલ થવી, પડ્યો બોલ જીલવો, આજ્ઞાનું પાલન કરવું. ઘણા છે ને. માથે ચારે હાથ હોવા, તો રહેમ દૃષ્ટિ હોવી. આટલા છે. ગાઈડમાં આટલા હશે જ. કેટલા છે? 5 છે. તો આ 7 જ હતા. કેટલા હતા? વધુ હશે એકાદી. પાઠમાં જેટલા આવ્યા હશે એ બધા હશે. જોડાક્ષરો વાળા શબ્દો શોધીને લખો. ફિરસ્તો, ફિરસ્કા, બક્ષિસ, સ્તુતિ અને ઉચ્ચાર. જો રૂઢિપ્રયોગના અર્થાથી વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ હું બોલું છું, વાક્ય અર્થની વાક્ય તમારે બોલવાનું. બરાબર. ઉડીને આંખે વળગવું. વાક્ય રામપુરાની સ્કૂલની સ્વચ્છતા અને વ્યવસ્થા ઉડીને આંખે વળગી એવી હતી. હા, તમારા રીતે પણ વાક્ય બનાવી શકો. મીટ માંડવી, નજર સ્થિર કરી જોઈ રહેવું. મન ઠરવું, રંગરૂપ જોઈ લોકોના મન ઠરી જતા. ઘોડાને ઘેર હોવું. વાક્ય જેવું હતું, એટલે કે વડોદરાથી ખૂબ દૂર હતા. એક દિવસ આવવા જવામાં લાગ્યો. એટલા દૂર હતા. મન ઉઠી જવું, રસ ન રહેવો. વાક્ય નજર દ્રોબવી, નજરથી નજર મેળવવી. મિજાજ તરડાવો, તરડાયો. જો આમાં 10 છે. હાટી આંખે જોઈ રહેવું. યુવાન મરાઠા રાઘોબા હાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. આંખ કરડી થવી. વાક્ય 10મું પડ્યો બોલ જીલવો. વાક્ય એકમ કસોટીનું નમૂનાનું પેપર આપણે જોઈએ.
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ક્યાં મોટું છે? 5 લીટી છે. જેટલું આવડે એટલું લખવાનું, ના આવડે તો મૂકી દેવાનું. કેસરિયાએ વડોદરાની રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? સાથે વડોદરા ગયો હતો. તેના આશા હતી કે વડોદરા રાજ્યના કદરદાનો તેના આવી ગુજરાતી, કાઠિયાવાડી અને કચ્છી ઘોડાઓની કદર કરીને ઘોડાએ ખરીદીને તેને યોગ્ય કિંમત ચૂકવશે. પરંતુ તેને આશા તેના કોઈ ખરીદ્યો નહીં. લોકોએ ઘોડા જોવા તેની વાયદી કરી, પરંતુ ઘોડાએ ખરીદાતા ચાલવાની રામ કરીને ગરમી ગામ થઈ જવાનું નિર્ણય કરી. વાલો કેસરીયો ખૂબ આશા સાથે વડોદરા ગયો હતો. આશા સાથે એટલે મારા બધા ઘોડા વેચાઈ ગયા વડોદરાના. એટલે આશા સાથે ગયો હતો. તેની આશા હતી કે વડોદરા રાજ્યના કદરદાનો તેના અરબી, ગુજરાતી, કાઠિયાવાડી અને કચ્છી ઘોડાઓની કદર કરીને ઘોડાઓ ખરીદી લેશે. અને હા, ચાલશે. ઘોડાઓ ખરીદી લેશે વડોદરાના કદરદાનો. એવી આશા સાથે તે વડોદરા ગયો અને તેની યોગ્ય કિંમત ચૂકવશે. પરંતુ તેની આશા વ્યર્થ નીવડી. વ્યર્થ નીવડી એટલે નકામી ગઈ. શું કામ? તો તેનો એક પણ ઘોડો કોઈએ ખરીદ્યો નહીં. લોકોએ ઘોડા જોયા, એની વાહવાહી કરી. ઓહો, કેવા મસ્ત ઘોડા છે, વાહ વાહ, બહુ સરસ ઘોડા છે. બધાએ વાહવાહી કરી પણ કોઈએ ખરીદ્યો નહીં. પરંતુ ઘોડા ન ખરીદતા નિરાશ થયેલા વાલાએ વડોદરાની રામ રામ કરીને ઘણી બજારથી જવાનું નક્કી કર્યું. વડોદરાને રામ રામ કર્યું એટલે કે વડોદરામાંથી પોતાના ગામ તરફ જવા માટે. બરાબર, તો આ તો તમે લખી શકો ને કે ખૂબ આશા સાથે ગયો હતો. એને એવું હતું કે વડોદરામાં બધા મારા ઘોડા વેચાઈ જશે, પણ એક પણ ઘોડો કોઈએ ખરીદ્યો નહીં. ઘોડાની બધાએ વાહવાહી કરી પણ કોઈએ ખરીદ્યો નહીં. તેથી વાલો નિરાશ થયો. નિરાશ થઈને એણે નક્કી કર્યું કે હવે આપણે વડોદરા મૂકી દઈને આપણા ગામથી ભટકી જવું જોઈએ, કારણ કે કોઈ એક ઘોડો ખરીદતો નથી. વાલો કેસરીએ ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? શું કામ ઊભો રહી ગયો? વડોદરાથી ઘરણી જતો હતો ત્યારે વચમાં એવું કાંઈક એણે જોયું કે એણે ઘોડાની લગામ ખેંચી અને ઊભો રહી ગયો. હા, છોકરાના રડવાનું અવાજ એમને સંભળાય છે. પછી સામ દીકરા ઘરના બધા વાસણો બહાર જોયા અને પછી એણે ઘોડો ઊભો રાખ્યો અને ટોળામાં જોયું. એને ખબર પડી કે આ માંગવાવાળાની ચાંપ બેઠી છે, એટલે કે કોઈ આવ્યો છે. જોયું. વાલા કેસરિયાએ વડોદરાથી ઘરણી પોતાના વતન તરફ પાછો વળતો હતો ત્યારે વડોદરાથી થોડોક દૂર એક ઘર આગળ લોકોનું ટોળું ઊભેલું જોયું. ઘરનો બધો સામાન આંગણામાં ઢગલો કરેલી હાલતમાં હતો. કોઈક શેઠ ઘરના માલિક પાસે ઉઘરાણીના બદલામાં માલ સામાન લઈ જવાની તૈયારીમાં હોય તેમ વાલાને લાગ્યું. ઘર માલિકના છોકરા દુઃખી સ્વરે રડતા હતા. આ દ્રશ્ય જોઈ વાલો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો. પછી રાઘુબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? એક દિવસ પોતાના પર આવેલી મુશ્કેલી વખતે
વાલા કેસરિયાએ કોઈ પરિચય વગર રાઘોબાને 500 રૂપિયા આપીને તેની આબરૂ બચાવી હતી. રાઘોબા આ વાતને ભૂલ્યા નહોતા. જ્યારે તે પોતાની પ્રમાણિકતાથી અમરેલીના સૂબો બન્યા ત્યારે વર્ષો પછી પણ યાદ કરી વાલાને પોતાના દરબારમાં તેડાવ્યો. તેમણે વાલાનું ઘર દરબારમાં સન્માન કરી તાંબાના પતરા ઉપર ઘરણી ગામ બક્ષિસમાં આપી દીધું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. કદર જે આપણા પાઠનું શીર્ષક છે. મરાઠા યુવાનમાંથી કઈ આફત આવી હતી? મરાઠા યુવાન કોઈ આકર બહાર કાઢી લઈ મરાઠા યુવાને કોઈ કારણોસર શેઠ પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હતા. ઉછીના લીધા હતા એટલે આપણે એમ કહીએ ઉધારા લીધા હતા, બરાબર. અને પછી કોઈ કારણોસર એને પાછા ના આપી શક્યો એટલે શેઠ તે રૂપિયા વસૂલ કરવા માટે ઘરનો બધો સામાન લઈ જવા માંગતો હતો અને ઘર પણ પચાવી પાડવા માંગતો હતો. આમ અચાનક મરાઠા યુવાન ઉપર આ આફત આવી ચડી હતી. હા, લેણદારની. હા, એટલો લખું કઈ ચાલે. આ થોડો વિસ્તૃત છે. એમાં તમારે જો માર્ક્સ પ્રમાણે જવાબ લખવો પડે. આ એક પ્રશ્નના જવાબના 2 માર્ક્સ છે તો આટલું લખવું પડે. જો 1 માર્ક્સ હોય તો ટૂંકમાં લખો તો ચાલે. માર્ક્સ પ્રમાણે જવાબ હોય ને, ગુણ જોવાના, એના ગુણ કેટલા છે. જો એક પ્રશ્નના 3 ગુણ હોય તો એનો જવાબ પણ મોટો લખવો પડે, ખાલી એક વાક્યમાં ના હાલે. 1 ગુણ હોય તો 1 વાક્યમાં ચાલે. ચાલો, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. તારી રાહ જોવે છે, હાલ તો થા. શેઠ બોલે છે. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. વાલો બોલે છે. અને જગદંબા તમારી ભેર કરે. ભેર કરે એટલે મદદ કરે. એ કોણ બોલે છે? વાલાની પત્ની બોલે છે. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જો આ આવશે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. જો વનરાજી કપે અહીંયા ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, તો એને શું કહેવાશે? કુંજાર. જો કુંજાર કેમ લખાય એ પણ જોઈ લ્યો, પછી ખોટું લખજો. પછી સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, વાંસળી. ગાયોનું મોટું ટોળું, દાણ. ઘોડાને બાંધવાની જગા, તબેલો. પછી સમાનાર્થી શબ્દો લખો. કાંઠો તો કિનારો અને કિનારો તો કાંઠો. રૂડપ તો અને સુંદરતા તો મહોર તો અને સિક્કા તો મહોર. દેર તો સાથ અને સાથ તો દેર. ભાષા સજ્જતા એ જોઈ લઈએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે તળપદા શબ્દો વિશે જાણકારી મેળવીએ. અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. બીજું વાક્ય છે, વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. ત્રીજું વાક્ય છે, જગદંબા તમારી ભેર કરે. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે રૂડપ, વેગળું અને ભેર
જેવા શબ્દો લોકબોલી સૂચવે છે. તેથી આવા લોકબોલીવાળા શબ્દોને તળપદા શબ્દો કહેવાય છે. આ શબ્દોને તળપદા શબ્દો કહેવાય, લોક બોલીના હોય. બરાબર. આની જગ્યાએ આપણે આપણા કચ્છી શબ્દો લખીએ તો એ સુંદર પણ તળપદા હોય. સદરૂપની જગ્યા સુંદર હા, રૂડકની જગ્યાએ સુંદરતા, સુંદર નહીં, સુંદરતા. સુંદરતા એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી. પણ સુંદરતાની જગ્યાએ લોકબોલીનો, ત્યાંનો સૌરાષ્ટ્રનો લોકબોલીનો શબ્દ વપરાયો છે, જેને તળપદો શબ્દ કહેવાય, રૂડક. તેવી રીતે વેગણું, તેવી રીતે ઢેર. ઢેર એટલે મદદ કરે, સાથ આપે, પણ અહીંયા એ તળપદો શબ્દ છે. ઢેર કરે, જગદંબા તમારું ઢેર કરે, જગદંબા તમારી મદદ કરે, જગદંબા તમને સહાય કરે, સાથ આપે, એની જગ્યાએ ઢેર. વડોદરાને વેગળું મૂકવા, પગ ઉપાડે. વેગળું મૂકવા એટલે વડોદરામાંથી પોતાના ઘર તરફ રવાના થયો, તો વડોદરાને મૂકવા પગ ઉપાડે. તો આ બધા તળપદા શબ્દો છે, જેમાં આપણે પણ કચ્છી બોલીમાં તળપદા શબ્દો વાપરીએ તેમ સૌરાષ્ટ્રના આ તળપદા શબ્દો છે. બરાબર. ગુજરાતી 9મો પાઠ ક્લિયર. ગણિતનો 9મો એકમ એ આપણે એકમ કસોટીમાં આવવાનો છે ને, જોઈ લઈએ. નમસ્તે. હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. અત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં લઈ અને સાવચેતીના પગલા સ્વરૂપે આપણે કેટલીક બાબતો ખાસ યાદ રાખીએ. માસ્ક સાચી રીતે પહેરો, હાથ વારંવાર ધુઓ, 6 ફૂટનું અંતર જાળવો. યાદ રાખીએ, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. આપણે અગાઉ કયો પાઠ ભણેલા? સરસ, નકશા આલેખન. અને તેમાં આશી ક્યાં ગઈ હતી ફરવા, તમે યાદ કરો? હા, એ સ્વાતંત્ર્ય દિવસની પરેડ જોવા ગયેલી. હવે આશી જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેની મિત્ર રમ્યા તેની સાથે આવી. એટલે આશીએ તેના પરેડમાં અને પ્રવાસનું વર્ણન કરતા કરતા રમ્યાને ઘણી બધી વાતો કરી. જેમ કે એણે કહ્યું કે તને ખબર છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની બરાબર સામે શું આવેલું છે? રમ્યા કે ના, મને તો નથી ખબર. તો કે રાષ્ટ્રપતિ ભવનની બરાબર સામે શું આવેલું છે? તમને તો ખબર જ છે ને. સરસ, ઇન્ડિયા ગેટ. તો રમ્યાને તો બહુ મજા આવી. એણે કહ્યું હજી પણ મને આ બધું સમજાવ ને. હવે આ આશી તો નકશા વિશે ભણેલી, એટલે એણે શું કર્યું કે એક બાજુ એણે રાષ્ટ્રપતિ ભવનનો ફોટો લીધો અને બાજુમાં તેનો નકશો મૂકીને તે રમ્યાને બધું સમજાવવા લાગી કે જો આ રીતે ફોટા પરથી આપણે નકશો સમજી શકીએ અને પછી તેની આજુબાજુના વિસ્તારને પણ આપણે બરાબર સમજી શકીએ. રમ્યાને તો બહુ મજા આવી કે હજી કે બીજું તું શું શીખીને આવી. તો એણે સમજાવ્યું કે જ્યારે ચોરસ જાળી પર આપણે કોઈ આકૃતિ દોરીએ, જેમ કે 1 સેન્ટીમીટર માપની જાળી પર આપણે કોઈ આકૃતિ દોરીએ, તે જ આકૃતિને આપણે જો 2 સેન્ટીમીટરની જાળી પર દોરીએ તો તેનો આકાર બદલાતો નથી. અને એના પરથી પ્રમાણ માપ તમે શીખ્યા હતા, યાદ આવ્યું ને બધાને? અને એટલે જ તો આપણે એક નાના કાગળ પર આખા ગામ, શહેર, જિલ્લા, રાજ્ય કે દેશનો નકશો દોરી શકીએ છીએ. અને જો આપણને દિશાનું યોગ્ય જ્ઞાન હોય તો આપણે એ નાના નકશા પરથી કોઈ 2 સ્થળ વચ્ચેનું અંતર પણ શોધી શકીએ. આ તો બધું શીખ્યા. રમ્યાએ આ વાતો સાંભળીને આશીને શું કહ્યું ખબર છે? જો હું પણ તને એક નવી બાબત કહું તો આશી કે અરે તું તો પરેડમાં આવી જ નહોતી મારી સાથે, તું શું નવું શોધી લાવી? આશી કે જો હું હમણાં મીઠાઈ લેવા ગયેલી. હવે આ દુકાનદારે મને મીઠાઈ એક કાગળના બોક્સમાં આપી, પણ એણે શું કર્યું ખબર છે? એની પાસે કઈ તૈયાર બોક્સ નહોતું. એણે પુઠ્ઠાને વાળીને
સરસ મજાનું કાગળના પુઠ્ઠાનું બોક્સ બનાવ્યું અને પછી એમાં મીઠાઈ ભરીને મને આપી. એટલે મેં તો શું કર્યું ખબર છે? તમારે પણ જાણવું છે ને કે આ રમ્યાએ બોક્સનું શું કર્યું? એ તો સીધી ઘરે આવી, એમાંથી મીઠાઈ એને ડબ્બામાં મૂકી અને એને બોક્સને ખોલીને જોયું કે આ કેવી રીતે બન્યું. તો શું થયું? આવું સરસ મજાનું એક બોક્સ એને મળ્યું એટલે એને શું કર્યું? આખું તેને ખોલી નાખ્યું. આપણે પણ ખોલીને જોઈએ તો એને આ રીતે આ બોક્સને ખોલતી ગઈ. તો આવા કંઈક આકારને વાળીને દુકાનદારે એને મીઠાઈનો બોક્સ આપેલો. તો આવું એને ખોલીને જોયું ત્યારે એને તો મજા આવી ગઈ કે આ બોક્સ જ્યારે વળેલું હતું ત્યારે તેનો આકાર કંઈક અલગ હતો, પણ ખોલ્યા પછી અલગ દેખાય છે. તમે જાણો છો આ કયો આકાર છે? લંબચોરસ. પણ આને આપણે લંબચોરસ કહીશું? હા, આ ભાગ લંબચોરસ છે, પણ આ એક આખો જે બોક્સ છે એ લંબચોરસ નહીં, પણ કયો આકાર કહેવાશે? લંબઘન. તો પછી શું આવા લંબઘન બોક્સને લંબચોરસમાંથી બનાવી શકાય? નહીં. આપણે હમણાં જોયું કે આ બોક્સને ખોલવાથી કંઈક આપણને અલગ રેખાકૃતિ મળે છે. તો તમારે પણ ઘરે આવા કંઈક સરસ મજાના બોક્સ બનાવવા છે? તો આજે આપણે આવું કંઈક શીખીએ. સરસ મજાના અલગ અલગ આકારના બોક્સ બનાવવા માટે તેની રેખાકૃતિ આપણે સમજવી ખૂબ જરૂરી છે. જો આજે આપણે આ વસ્તુ શીખીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 126 પર અહીં જો આ રમ્યા કંઈક વિચારે છે કે આવા આકાર પરથી ખોખું બનાવી શકાય. આવું એને ક્યાંથી ધ્યાનમાં આવ્યું? જ્યારે તેણે પેલું મીઠાઈનું બોક્સ ખોલેલું. એટલે એણે આવો કોઈક આકાર લઈને બોક્સ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો. જો આપણે પણ અહીં જે બતાવેલ છે એવા આકાર પરથી બોક્સ બનાવી જોઈએ. બને છે કે નહીં? જો અહીં એવો જ આકાર મેં લીધેલો છે. અહીં જે તૂટક રેખાઓ છે ત્યાંથી આપણે તેને વાળીશું. તો શું આપણે બોક્સ બનાવી શકીએ છીએ કે નહીં? ચાલો જોઈએ. જો દરેક તૂટક રેખા પરથી મેં એને વાળી દીધું છે. હવે આપણે તેને વાળીને બોક્સ જેવું બનાવવાનો પ્રયત્ન કરી જોઈએ. તો જુઓ, આ રીતે આ વળીને બોક્સ બની રહ્યો છે અને આ એનું થઈ ગયું ઢાંકણ. જો તમે જોઈ શકો છો કે આખો બોક્સ બની જાય છે. બરાબર. તો હવે આ બોક્સ આવા રેખાચિત્ર પરથી બનાવી શકાય છે. પણ શું આવું એક જ રેખાચિત્ર હોઈ શકે કે જેમાંથી બોક્સ બને? અને બીજી બાબત આપણે એ પણ નોંધવાની છે કે જ્યારે આપણે બોક્સ બનાવીએ છીએ ત્યારે આવી બોક્સને કેટલી બાજુઓ હોય છે. જો આપણે આ જ બોક્સમાં જોઈએ ફરીથી કે જ્યારે આ બંધ બોક્સ બને છે ત્યારે તેને કેટલી બાજુઓ આપણને મળે? ચાલો તમે વિચારીને કહી શકો. જો એનું ઢાંકણ એટલે કે એક બાજુ અને તેનો તળિયો એટલે બીજી બાજુ અને બાકીની ચારે બાજુથી એ બંધ હોય એટલે આપણે જ્યારે લંબઘન આકારનો બોક્સ બનાવીએ ત્યારે તેની 6 બાજુઓ હોય. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવા કંઈક રેખાચિત્રો આપેલા છે. તમે જેમ જેમ આવા રેખાચિત્રો પરથી બોક્સ બનાવતા જશો એટલે કે ખોખા બનાવતા જશો તેમ તેમ તમે સમજતા જશો કે કોઈ પણ બોક્સ બનાવવા માટે કયા પ્રકારનું રેખાચિત્ર યોગ્ય રહેશે. જો અહીંયા આપણને 4 ચિત્રો આપેલા છે. આપણે કોઈ પણ 2 રેખાચિત્રોને લઈએ અને બોક્સ બનાવવાનો પ્રયત્ન કરીએ. શું બની શકે છે કે નહીં? અહીં તો આપણે જોયું કે આવા રેખાચિત્ર પરથી બોક્સ બનાવી શકીએ છીએ. હવે અહીં સૌથી પહેલા આપણે જે એ રેખાચિત્ર છે એવું જ એક રેખાચિત્ર મેં અહીં લીધેલું છે. બરાબર. તમે જોઈ શકો છો જે એમાં રેખાચિત્ર છે એવું થોડુંક મોટું રેખાચિત્ર મેં બનાવેલું છે. બને છે કે નહીં તે જોઈએ. જો આપણે યાદ રાખીશું રેખાચિત્રમાં જ્યાં તૂટક રેખા હોય ત્યાંથી આપણે તેને વાળીશું.
હવે આપણે તેને બંધ કરીને બોક્સ બનાવી જોઈએ. જો અને આને બંધ કરીશું, તૈયાર થાય છે જે બંધ ખોખું બનાવે છે. જો ચારે બાજુથી ઉપર અને નીચે આ બંધ બોક્સ બનાવી શકાય છે. એનો અર્થ એ થાય છે કે જે આ પહેલા રેખાચિત્ર લીધેલું તેનાથી બંધ બોક્સ બનાવી શક્યા અને આ રેખાચિત્રની મદદથી પણ બંધ બોક્સ બનાવી શક્યા. એટલે કે એક જ પ્રકારનું બંધ બોક્સ બનાવવા માટે તેના અલગ અલગ રેખાચિત્ર પણ હોઈ શકે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં આ રેખાચિત્રમાં જો આપણે સમજ્યા તેમ તેની 6 બાજુઓ હોય તો એમાંથી 4 આજુબાજુ, એક ઉપર અને એક નીચે. તો અહીંયા સળંગ 4 બાજુ, એક બાજુ, આ બીજી, ત્રીજી, ચોથી, 5 અને 6 બાજુ થઈ. અને જ્યારે આપણે વાળીએ ત્યારે સમાન ક્ષેત્રફળ અથવા તો સમાન આકાર એકબીજાને સામ સામે આવે. જેમ કે અહીં જો આ બે સમાન આકાર એકબીજાની સામે આવે છે, તે જ રીતે આ આકાર અને અહીંનો લંબચોરસ જે એકબીજાના સમાન છે તે એકબીજાની સામે ગોઠવાશે જ્યારે આપણે એને વાળીએ છીએ. અને સૌથી નીચેનો લંબચોરસ અને તેને સમાન આ ઉપરનો લંબચોરસ એકબીજાની સામ સામે ગોઠવાશે જ્યારે આપણે બોક્સને વાળીશું. બરાબર. તેથી ધીરે ધીરે તમે આવા રેખાચિત્રો પરથી બોક્સ બનાવશો તો તમે ચિત્ર જોઈને પણ સમજી શકશો કે તેના પરથી બોક્સ બની શકે કે ના બની શકે. જો હવે આ રેખાચિત્ર જોઈએ. જો અહીંયા આપણે સમજ સ્પષ્ટ કરી કે સમાન લંબચોરસ અને એકબીજાની સામ સામે સમાન આકાર ગોઠવાય તો બોક્સ બને. અહીં તમે જોઈ શકો છો કે 1 2 3 4 આ જે 4 લંબચોરસ છે તેને વાળવાથી સમાન લંબચોરસ સામસામે આવશે. અહીં નીચે કોઈ ભાગ છે નહીં તો પછી એની સામે કંઈ આવશે નહીં. તો હવે તેના પરથી ખોખું એટલે કે લંબઘન ખોખું બનાવી શકાય કે નહીં. જો મેં આવું જ રેખાચિત્ર લીધેલું છે. હવે આપણે બોક્સ બનાવવાનો પ્રયત્ન કરીએ. બનશે નહીં બને, એક બાજુ ખુલ્લી રહેશે. હવે આપણે જ્યારે એને વાળીશું તો બંધ બોક્સ બનાવી શકતા નથી. સમજાયું? એટલે કે યોગ્ય રેખાચિત્ર યોગ્ય માપનું ખોખું બનાવવા માટે અગત્યનું છે. હવે જે બાકીના રેખાચિત્રો દેખાય છે તે તમે ઘરે દોરવાનો પ્રયાસ કરજો. તેને કાપીને પછી તેને વાળજો અને તેના પરથી ખોખું બનાવી શકાય છે કે નહીં તે જોજો અને રેખાચિત્ર અને ખોખાની તમારી સમજને વધારે સ્પષ્ટ કરજો. બરાબર. તો આપણે આ લંબઘન ખોખું બનાવવા માટે કેવા કેવા રેખાચિત્રોની મદદથી આ ખોખું બનાવી શકાય તે સમજ્યા. હવે એવું નથી કે ખોખા માત્ર લંબઘન જ હોય, સમઘન આકારના પણ ખોખા હોઈ શકે. અને સમઘન આકારનો તમે પાસો પણ ઉપયોગમાં લો છો, રમો છો ને તમે પાસાથી. એક એવો આકાર છે સમઘન. હવે તમે કહેશો કે એની બધી સપાટી અથવા તો એની બધી બાજુઓ તો ચોરસ છે. સાચી વાત, પણ એની બધી જ બાજુઓ ચોરસ છે એટલે તેને સમઘન કહીશું. પણ ચોરસ અને સમઘનમાં શું ફરક છે? હા, સમઘનમાં 6 સમાન ચોરસ ભેગા મળીને સમઘન બનાવે છે અને યોગ્ય રીતે ગોઠવાય છે. તો જે રીતે આપણે લંબઘનનું રેખાચિત્ર સમજ્યા તે રીતે સમઘન માટે પણ આવું કંઈક રેખાચિત્ર હોઈ શકે ને. પણ સમઘન માટે આપણે ખાસ યાદ રાખીશું કે તેની 6 બાજુઓ સમાન ચોરસથી બનેલી હશે એટલે તેના રેખાચિત્રો કંઈક અલગ દેખાશે. જો તમારા પાઠ્યપુસ્તકમાં જે રેખાચિત્રો આપેલા છે તે સમજવાનો પ્રયાસ કરીએ. જો અહીં 2 અલગ અલગ આકૃતિઓ આપેલી છે. હવે તેના પરથી આપણે સમઘન બનાવવાનો પ્રયાસ કરવાનો છે.
જે સૌથી પહેલી આકૃતિ છે, તો આવો એક મોટો આકાર એ મેં થોડા મોટા કાગળમાં કાપેલો છે. હવે આપણે આમાંથી સમઘન બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે તેને તૂટક રેખાથી વાળતા જઈએ. સમઘનમાં બધી બાજુ સમાન હશે. તમે જોઈ શકો છો આપણે દરેક તૂટક રેખાથી તેને વાળ્યું છે. અને હવે જુઓ, પાછો રમવાનું હોય છે ખબર? આ રીતે સંપૂર્ણ એ બંધ બેસતા 6 ચોરસ આવી જાય છે. એ સમઘન. એટલે કે સમઘન બની ગયો. હવે આપણે ફરીથી તેને જોઈએ તો અહીં કેટલા ચોરસ હતા? 6. 1 2 3 4 5 અને 6. અને 6 એક સરખા માપના ચોરસ છે, બરાબર? અને આ રેખાચિત્ર પરથી આપણે એને વાળીને સમઘન બનાવી શક્યા. સમઘનની કેટલી બાજુ? હવે 6. એક બીજી આકૃતિ પણ આપેલી છે. 6. તેના પરથી આપણે સમઘન બનાવી શકીએ કે નહીં? જો, જે રીતે આપણે લંબઘન માટે જોયું કે લંબઘનમાં સમાન બાજુઓ એકબીજાની સામસામે ગોઠવાય તો જ લંબઘન ખોખું બનાવી શકાય. તે જ રીતે સમઘનમાં પણ સમાન બાજુ એકબીજાની સામે ગોઠવાવી જોઈએ. હવે અહીંયા આ 4 બાજુઓ વાળીશું એટલે ચારે બાજુઓ એકબીજાની સામે ગોઠવાશે અને ઉપર અને નીચે બીજા 2 ચોરસ ગોઠવાશે. અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે બંને વિરુદ્ધ દિશામાં છે. હવે આપણે તેને વાળીને સમઘન બનાવવાનો પ્રયાસ કરીએ. આ બીજી આકૃતિ જેવું એક મોટી આકૃતિ મેં અહીં લીધેલી છે. ચાલો હવે તેને વાળીને જોઈએ. જો મેં સમજાવ્યું હતું તે મુજબ આ 4 ચોરસ એ એકબીજાની સામસામે ગોઠવાય છે અને એક ઉપરની તરફ એક નીચેની તરફ આ રીતે સમઘન બનાવી શકીએ છીએ. આ 4 સમાન આકારના ચોરસ ચારે બાજુ બનાવશે અને ઉપર અને નીચે ની બાજુએ ચોરસ આવી જાય છે. અને આ બંને ચોરસ જે ઉપર અને નીચે ગોઠવાય એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. શું આ બંને વિરુદ્ધ બાજુના ચોરસ સમાન બાજુએ લઈએ તો આપણે સમઘન બનાવી શકીએ? જો તમારા પાઠ્યપુસ્તકમાં અહીં જે જાળી આપેલી છે ત્યાં તમે તમારી રીતે પણ આકૃતિ બનાવી શકો. પણ આપણે આકૃતિ બનાવતી વખતે શું ધ્યાન રાખીશું કે આપણે 6 ચોરસ લઈશું અને તે 6 ચોરસને લઈને તમે વિવિધ આકૃતિઓ બનાવી શકો અને પછી તમે ચકાસો કે તેમાંથી સમઘન બનાવી શકાય કે નહીં. તો જો અહીં હું એક આકૃતિ બનાવું છું અને પછી તેના પરથી સમઘન બનાવવાનો પ્રયત્ન કરીશ. હું એવી આકૃતિ બનાવું કે જેમાં આ ચોરસ આ બાજુ રહે એટલે કે ઉપર નીચેના ચોરસ બને એક જ બાજુએ હોય. તો પછી આપણે ચકાસી જોઈએ. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે 6 ચોરસ થાય છે કે નહીં. 1 2 3 4
5 અને 6 ચોરસ થાય છે. હવે તે મુજબની આકૃતિ મેં અહીં એક લીધેલી છે. જેવી આકૃતિ અહીં મેં દોરી છે તેવી જ આકૃતિ મેં અહીં લીધેલી છે. હવે આપણે સમઘન બનાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ 4 ચોરસ એકબીજાની સામસામે ગોઠવાશે. હવે આ બંને ચોરસ એક જ બાજુએ આવી ગયા એટલે કે એકબીજાની ઉપર આવે છે. તો નીચેની તરફ કોઈ ચોરસ ગોઠવાઈ શક્યું નહીં. એટલે જ આપણે જ્યારે આવી આકૃતિ એટલે કે રેખાચિત્ર બનાવીએ ત્યારે ખાસ ઉપર અને નીચેની તરફ આવતા જે ચોરસ છે એ સમાન બાજુએ નહીં પણ એકબીજાની વિરુદ્ધ બાજુએ હોવા જોઈએ. હવે આપણે આ બંને ચોરસ સમાન બાજુએ લીધા, અહીં એ જ બંને વિરુદ્ધ બાજુએ છે. તો શું અહીં વિરુદ્ધ બાજુએ આવેલું ચોરસ આપણે અહીં લઈ શકીએ? હવે અહીં જે જાળી આપેલી છે તેમાં તમે આવી આકૃતિઓ બનાવજો જેમાં તમને એવું લાગતું હોય કે આ રીતે પણ સમઘન બનાવી શકાય તો એવી આકૃતિઓ દોરો અને પછી ચકાસો કે સમઘન બનાવી શકાય કે નહીં. જો કેટલી ઘણી બધી રીતે આપણે સમઘન બનાવી શકીશું. જ્યારે આ જાળીમાં તમે આકૃતિ દોરીને સમઘન બનાવવાનો પ્રયાસ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલી બધી અલગ અલગ આકૃતિઓની મદદથી આપણે સમઘન બનાવી શકીએ છીએ. એટલે કે કોઈ પણ એક આકારનું ખોખું એ લંબઘન હોય કે સમઘન હોય પણ તેને બનાવવા માટે આકૃતિઓ અલગ અલગ હોઈ શકે. એટલે કે અલગ અલગ રેખાચિત્રોની મદદથી આપણે એક સમાન આકાર પણ બનાવી શકીએ છીએ. પણ દરેક વખતે શું એવું હોય કે ખોખા બંધ જ હોય? તમે એવા ખોખા પણ જોયા હશે કે જે ખુલ્લા હોય. હવે તમે મને એમ કહો કે જ્યારે આપણે લંબઘન ખોખું બનાવ્યું અને આપણે સમઘન ખોખું બનાવ્યું એ બંનેમાં કુલ કેટલી બાજુઓ હતી? શાબાશ, કુલ 6 બાજુઓ હતી. તો હવે તમે વિચારો કે જ્યારે ખોખું ખુલ્લું હોય તો કેટલી બાજુઓ હશે? ખૂબ સરસ, 5 બાજુઓ હશે. કારણ કે ખુલ્લા ખોખામાં તેનો ઉપરનો ભાગ નહીં હોય. તો હવે આપણે 5 બાજુઓ વાળું ખુલ્લું ખોખું બનાવીએ. તમે ત્રીજા પ્રકરણમાં 5 ચોરસની મદદથી ઘણા બધા આકારો બનાવેલા તમને યાદ છે? જો પાના નંબર 46 ઉપર હું તમને ફરીથી યાદ કરાવું. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 46 ઉપર અહીં તમે આ પ્રવૃત્તિ કરી હતી, તમને યાદ આવ્યું હશે, બરાબર ને? જેમાં 5 ચોરસની મદદથી તમે 12 આકારો મેળવેલા. યાદ આવ્યું? તો હવે આપણે ખુલ્લું ખોખું બનાવવું છે અને તેના માટે આપણને 5 બાજુની જરૂર છે. તો સૌથી પહેલા જો આપણે ખુલ્લું સમઘન ખોખું બનાવવું હોય તો આપણને 5 ચોરસની જરૂર પડશે. તો અહીંથી જ આપણે એવા 2 આકારો પસંદ કરીએ અને ખુલ્લું ખોખું બનાવીએ. આપણે ચોક્કસથી કોઈ પણ આકાર જોઈને કહી શકીએ નહીં કે તેમાંથી ખુલ્લું ખોખું બનશે કે નહીં. અરે, તમે કહી શકશો? સરસ, તમે રેખાચિત્ર બરાબર સમજ્યા છો. તો કદાચ તમે આ આકારોને જોઈને કહી પણ શકો કે કયા આકારની મદદથી ખુલ્લું ખોખું બનશે અને કયા આકારની મદદથી નહીં બને. જો અહીં સૌથી પહેલા હું આ એક આકાર લઉં છું, બરાબર? અને તેવો જ એક મોટો આકાર મેં અહીં બનાવેલો છે. તેની મદદથી આપણે ખુલ્લું ખોખું બનાવી જોઈએ. જો એક બાજુ ખુલ્લી હોય હવે આપણે તેને વાળીને જોઈએ. જો
આપણે ખુલ્લું ખોખું બનાવી શકીએ છીએ. કેવી રીતે બન્યું? આ બે ઉપર અને નીચે ના ભાગ સામસામે આવ્યા અને ખુલ્લું ખોખું છે એટલે 4 નહીં પણ 3 ચોરસ જોડાયા. હવે તમે સમજ્યા હશો કે આ આકૃતિ પરથી ખુલ્લું ખોખું કઈ રીતે બન્યું. ચલો એક બીજી આકૃતિ લઈએ. હવે કઈ આકૃતિ લઈશું? ચલો કોણ કહેશે? સરસ. આ સીમાબેન શું કહેશે? આ આકૃતિ લઈશું આપણે. ચાલો એ આકૃતિ જોઈએ. જો અહીં એવી જ એક મોટી આકૃતિ મેં લીધેલી છે, બરાબર, જેમાં 3 ચોરસ, એક ઉપર અને એક નીચે. હવે જો આપણે જાણીએ છીએ કે ખોખું ખુલ્લું છે એટલે 3 ચોરસ સામસામે ગોઠવાશે, એક બાજુ ખાલી રહેશે અને અહીં બીજા 2 ચોરસ એકબીજાની સામસામે છે. તો તમે કહી શકો કે આ આકૃતિ ખુલ્લું ખોખું બનાવી શકે કે નહીં? શાબાશ. ચાલો જોઈએ. આપણે વાળી જોઈએ. તમે બધા જ સાચા હતા કે આ આકૃતિ પણ ખુલ્લો સમઘન બનાવી શકે છે. તો વિવિધ આકારના ખોખા કેવી રીતે બનતા હશે? શું તમારા ઘરે આવા કોઈ ખોખા છે કે નહીં? જો આવા ખોખા કેવી આકૃતિ પરથી બનતા હશે એ આપણે માનસિક કલ્પના કરવી પડે તો આપણને સમજાય. દરેક વખતે કઈ દરેક આકૃતિ આપણે યાદ ન રાખી શકીએ, પણ કોઈ આકૃતિ પરથી આપણે કહી શકીએ ખરા કે ખોખું બની શકે કે ન બની શકે. તો આવી ઘણી બધી આકૃતિઓ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તેના પરથી તમે બંધ અને ખુલ્લા ખોખા બનાવવાનો પ્રયત્ન કરજો અને તમે વિચારજો કે જો કોઈ અલગ આકારના ખોખા હોય તો તેની આકૃતિ કેવી હશે. તમે વિચારજો, હું તમને આવતા ભાગમાં એ પણ શીખવીશ.